નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી 20 મે 2026ના મહિનામાં આ 6 રાશિના લોકો બનશે કરોડપતિ, માલામાલ. મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી 20 મે 2026ના મહિનામાં બની રહેલા મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ 6 રાશિના લોકો બનવાના છે ધનથી માલામાલ. હવે આ 6 રાશિના લોકોના ઘરમાં પધારી રહ્યા છે માં લક્ષ્મી, જેના કારણે મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ સમાપ્ત થવાના છે મિત્રો. અને આ 6 રાશિના લોકોના જીવનમાં આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ. હવે મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને મળશે ખુશીઓ, જેના કારણે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, ચાલો જાણીએ કઈ કઈ છે આ 6 રાશિના ભાગ્યશાળી લોકો જે લક્ષ્મીના આશીર્વાદથી 20 મે 2026ના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ શુભ સંયોગથી કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. આ વિડીયોમાં તમને આ ભાગ્યશાળી રાશિના લોકો વિશે જણાવવામાં આવશે મિત્રો. તેથી મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ. બિલકુલ પણ આ વિડીયો મિસ ન કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, વિડીયો શરૂ કરીએ તે સૌથી પહેલામાં લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો, જેથી કરીને મિત્રો માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થાય. અને સાથે સાથે જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવજો, જેથી મિત્રો સમય પર આવી જ પ્રકારની મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો, સગાવાલા સાથે શેર કરો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમાં માં લક્ષ્મીના આશીર્વાદથી 20 મે 2026ના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ મહાસંયોગથી કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનો ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે મિત્રો રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે. જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર પડે છે મિત્રો. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવો પડે છે મિત્રો. જો મિત્રો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ મિત્રો જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે મિત્રો તમને જણાવી દઈએ કે 20 મે 2026ના મહિનામાં માં લક્ષ્મીના આશીર્વાદથી એક એવો મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે, જેના કારણે મિત્રો હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે.
સંયમમાં લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોને 20 મે 2026ના મહિનામાં કરોડપતિ બનાવવાની છે. આવું કહી શકાય કે આ રાશિવાળા હવે ધનથી માલામાલ થનારા છે. આ 6 રાશિના લોકો પર માં લક્ષ્મીની કૃપા હવે પડવાની છે અને આ 6 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. મિત્રો, આ 6 રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થનારા છે. મિત્રો, આ 6 રાશિના લોકોને હવે માં લક્ષ્મીના આશીર્વાદથી 20 મે 2026ના મહિનામાં તેમના ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, તો ચાલો મિત્રો જાણીએ આ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમાં પર માં લક્ષ્મીની કૃપા 20 મે 2026ના મહિનામાં પડવાની છે અને આ 6 રાશિના લોકો હવે કરોડપતિ બનવાના છે. મિત્રો, આ 6 રાશિના લોકોને હવે માલામાલ બનવાથી કોઈ રોકી શકતું નથી. જે 6 રાશિવાળા જે મિત્રો 6 ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તે મિત્રો ભાગ્યશાળી રાશિઓમાં મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપા મે મહિનામાં તમારા ઉપર વિશેષ રૂપે પડી રહી છે. માતા લક્ષ્મી તમારા ઉપર આ સમયે અત્યંત મહેરબાન રહેવાની છે અને મિત્રો તમારા ઉપર ખૂબ જ કૃપા દ્રષ્ટિ રાખવાની છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. મિત્રો, તમને આર્થિક લાભ મળવાના ઘણા અવસર મળવાના છે. મે મહિનામાં મિત્રો તમને ચારે તરફથી ધન લાભ થવાનો છે. સાથે સાથે મિત્રો તમારા માટે નવું વાહન ખરીદવાના પણ યોગ છે. સમય મિત્રો તમારા પક્ષમાં કહી શકાય છે. તમારા જીવનમાંથી ધનની સમસ્યાઓ હવે દૂર થવાની છે અને મિત્રો તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે. મિત્રો, કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે. મિત્રો, તમારા માટે માં લક્ષ્મીના આશીર્વાદથી મે મહિનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો, માતા લક્ષ્મીની અપાર કૃપા કન્યા રાશિના લોકો તમારા ઉપર મે મહિનામાં વિશેષ રીતે બની રહી છે. મિત્રો, સમયનો સંપૂર્ણ લાભ લો, અવસરને તમારા હાથમાંથી જવાના દો. મિત્રો, હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મે મહિનો મેષ રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપાથી અત્યંત ભાગ્યશાળી મહિનો કહેવાય છે. મિત્રો, આ સમયમાં તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. જબરદસ્ત ધન યોગના મહાશુભ સંયોગ આ સમયમાં તમારા માટે બની રહ્યા છે. મેષ રાશિના લોકોના જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવાની છે. મિત્રો, તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મે મહિનામાં તમને ચારે તરફથી ધન લાભ થશે. વ્યાપાર કરતા લોકોને વ્યાપારમાં અપાર લાભ મળશે અને જો મિત્રો તમે નોકરી કરો છો તો નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને મે મહિનામાં મળશે. મિત્રો, તમારું પ્રમોશન થઈ શકે છે અથવા પગારમાં વધારો થઈ શકે છે. મિત્રો, તમે જે પણ કામમાં હાથ નાખશો તે કામ જરૂર સફળ થશે. કહેવું ખોટું નહીં હોય કે
મેષ રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ સારો રહેશે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર મે મહિનામાં વિશેષ રૂપે બની રહી છે, જેના કારણે મિત્રો તમને ખૂબ મોટો લાભ મળશે. તમને જીવનમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે અને અભ્યાસમાં મન લાગશે. સિંહ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થશે. વેપારમાં પણ ખૂબ ખૂબ વૃદ્ધિ થશે. મિત્રો તમે જે કામ કરશો તેમાં સફળતા મળશે. સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ બની રહ્યા છે મિત્રો. અને પરિવારમાં ખુશીઓ રહેશે. સમય મિત્રો તમારા પક્ષમાં છે, તેનો લાભ લો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર મે મહિનામાં વિશેષ રૂપે રહેશે. મિત્રો તમે વિદેશ યાત્રા કરી શકો છો. વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનું સપનું પૂરું થઈ શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં તમને સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. અચાનક ધન લાભ થશે. મિત્રો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રવાસથી લાભ મળશે. પરિવારમાં ખુશી રહેશે. મકાન ખરીદવાનો વિચાર સફળ થશે મિત્રો. મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વિશેષ રહેશે. તમારા બધા દુઃખ દૂર થશે. સંપત્તિમાં વધારો થશે. કર્જથી મુક્તિ મળશે અને મિત્રો સારા કામથી લાભ મળશે. માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને મિત્રો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. પરિવારમાં ખુશી રહેશે. નોકરીમાં મોટી ખુશખબરી મળશે. પ્રમોશન થઈ શકે છે. અને મિત્રો હવે જે લાસ્ટ નંબરની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે રહેશે. મિત્રો તમને ચારે તરફથી ખુશીઓ મળશે. ધન લાભના મજબૂત યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને મિત્રો તમારી સમસ્યાઓ દૂર થશે. નવો વાહન અથવા મકાન ખરીદી શકો છો. પ્રેમમાં સફળતા મળશે મિત્રો અને મિત્રો તમારા બધા સપના પૂરા થશે. મિત્રો તુલા રાશિના લોકો તમે અનુભવ કરશો કે માતા લક્ષ્મીની કૃપાથી મે મહિનો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. અને મિત્રો સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. મિત્રો આ છે તે 6 ભાગ્યશાળી રાશિઓ જેમને માતા લક્ષ્મીની કૃપાથી મે મહિનામાં ધનથી માલામાલ થનારા છે. મિત્રો આ રાશિના લોકોને કરોડોનું ધન મળશે. ધન લાભના યોગ બની રહ્યા છે. તેથી મિત્રો આ 6 રાશિના લોકોએ મે મહિનાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને સમયને મિત્રો તમારા હાથમાંથી જવા ના દો. માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.
અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.